2.5% વધારો દેખાતો હતો પોર્ટફોલિયોમાં. જે મારો એન્જલનો પોર્ટફોલિયો મેં જે અલગ બનાવ્યો છે એમાં મારે 2.5%નો ખાલી વધારો હતો, ખૂબ ઘટ્યો હતો. 60% પ્રોફિટવાળો પોર્ટફોલિયો ઘટીને 48% પ્રોફિટ થઈ ગયો હતો. ખાલી 51% જેવું પ્રોફિટ એમાં દેખાડતું હતું. મિત્રો, જે માણસ મક્કમ છે, જે માણસ મજબૂત છે, જે માણસને કંઈક કરવું છે, લાંબા સમય રોકાણ કરવું છે, સારી કંપની પકડીને બેસવું છે, મિત્રો પોર્ટફોલિયોમાં એવી 2-3 કંપનીઓ તો રાખજો જે લોંગ ટાઈમ માટે તમે લીધી હોય. એને થોડા પ્રોફિટમાં વેચી ના દેતા. બીજું તમારે થોડું ઘણું લીધા રાખો, વેચે રાખો, એ તમારી રીતે કરો. પરંતુ તમારા પોર્ટફોલિયોમાં સારી ક્વોન્ટિટી, સારી ક્વોલિટીના 3 થી 4 સ્ટોક એક બાજુ હોવા જોઈએ. એનું વિઝન, એ પૈસા તમે ધારો કે રોકાણ કોઈ કંપનીમાં કર્યા હોય, ધારો કે 5 લાખ રૂપિયા કે 2 લાખ કંપનીમાં રોકાણ કરી નાખ્યું અને જે સારી ક્વોન્ટિટી ભેગી કરી, સારી કંપનીમાં સારી ક્વોન્ટિટી ભેગી કરી મૂકી રાખ્યા, એ શેરને ના હલાવતા. હું મારા પોર્ટફોલિયોમાં એવી 10 કંપનીઓ છે એને હું વેચતો નથી. એનું ડિવિડન્ડ આવે છે. મારા પોર્ટફોલિયોમાં એ મારા માટે નથી, હવે એ આવનારી પેઢી માટે. બીજા ઘણા સ્ટોકો પડ્યા છે, એમાં તમને પ્રોફિટ મળતું હોય તો તમારે વેચી મારો, એના બદલે બીજો સ્ટોક લ્યો, એ ઘટે તો પછી એને લ્યો, એ કળમથલ કરો તમારે. પરંતુ જે મજબૂતાઈથી જે તમે લીધા છે, ખૂબ મહેનત કરીને તમે જે સ્ટોકમાં તમારું હોલ્ડિંગ બનાવ્યું છે, જે સ્ટોકમાં તમે શરૂઆતને તબકે દાખલ થયા છો, જે તમારું સારું પ્રોફિટ છે, જે સ્ટોક તમને ગમે છે, એ સ્ટોકને પડ્યો રાખો. એ તમને કંઈક તમારા માટે સારું કરી નહીં દેખાડશે. પરંતુ મિત્રો, એમાં એક ખ્યાલ રાખવાનો છે, એ કંપનીનો ગ્રોથ સારો હોવો જોઈએ. જો કંપનીનો ગ્રોથ ના હોય તો વેચી મારવાનો. જો ખાસ વાત એ છે કે કંપની શાના ઉપર ટકેલી, વેચાણ અને પ્રોફિટ. જો કંપની કોઈ વેચાણ જ ના કરતી હોય, વેચાણમાં ઘટાડો થતો હોય, પ્રોફિટમાં ઘટાડો થતો હોય, તો એવી કંપની આપણા પોર્ટફોલિયોમાં લાંબો સમય આપણે ના રાખી શકીએ. પરંતુ જે કંપની આપણે લીધેલી કંપની ઉત્તરોત્તર વધે જતી હોય, ઉત્તરોત્તર સતત ચાલતી હોય, તેવી કંપનીનો સ્ટોક પકડી બેસવાનો. ભલે 1-2 ક્વાર્ટરમાં થોડુંક કદાચ સેલ કોઈ કારણોસર વધઘટ થયું હોય, એના માટે લોબી ચિંતા ન કરવી, પણ ઓલ ઓવર એના જે ફંડામેન્ટ છે, એના જે ઇન્ડિકેટર છે, એનો અભ્યાસ કરતા રહેવાનો. આ બધું જોતું રહેવાનું, જાગૃત રહેવાનું. ચલો મિત્રો, થેન્ક યુ, આભાર.